નમસ્કાર, ભારત 24 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલોદ નગરમાં ગૌરક્ષા અને તેની સેવા માટે નગરના યુવાનો સદાય કાર્યરત રહે છે। આ યુવાનો દ્વારા અનેકવાર ઘાયલ અથવા બીમાર ગૌ માતાની સારવાર કર્યા બાદ ગૌ માતાને તેના માલિકને અને જો માલિક ન હોય તો ગૌશાળામાં ગાય મોકલી તેનું વધુ સારી રીતે સંભાળ થાય તે માટે ગૌશાળા ગાય મૂકી આવતા હોય છે। આજરોજ ગૌ સેવા કરનાર એવા ગૌ પ્રેમીઓ પર મીઠા ચોક ઝૂલેલાલ મંદિરના મહારાજ હિતેશભાઈનો ફોન કરીને કહ્યું હતું કે મંદિર પાસે એક વાછરડી તેના પગમાં ખૂબ જ લોહી વહે છે તો તેના માટે કંઈક કરવું। ત્યારે ઝાલોદ નગરના વિલેશભાઈ પ્રજાપતિ, કિશનભાઈ દેવડા, મનીષભાઈ, દીક્ષિતભાઈ શર્મા, કુલદીપભાઈ રાઠોડ, બબલુભાઈ દરજી, ભાવેશભાઈ પ્રજાપતિ, વિનયભાઈ દરજી દ્વારા વાછરડીને ત્યાં લઈ અને નાસલાઈ ગૌશાળામાં મૂકવામાં આવી, જ્યાં તેનો સારવાર ચાલુ કરવામાં આવેલ છે। જન્માષ્ટમીના શુભ અવસરે ગાય માતાનું કામ કરનાર આવા તમામ લોકોને નગરના લોકોએ અભિનંદન પાઠવ્યા હતા। તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત।